વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું શ્રાદ્ધ માટે ઝટપટ બની જાય અને લસણ ડુંગળી વગર એવી 6 રેસીપીઓ. તો તમે એવું વિચારતા હોય કે શ્રાદ્ધમાં શું બનાવવું, તો આ વિડીયો બિલકુલ તમારા માટે. અહીંયા મેં 6 રેસીપી શેર કરી છે જે તમે એકદમ ઝટપટ બનાવીને તૈયાર કરી શકો છો. તો હવે પહેલા આપણે બનાવીશું એકદમ ટ્રેડિશનલ રીતે શ્રાદ્ધ માટે દૂધપાક, કેમ કે દૂધપાક વિના શ્રાદ્ધ બિલકુલ અધૂરા છે. તો હવે સૌથી પહેલાં એકદમ સ્વાદિષ્ટ અને ફટાફટ દૂધપાક બનાવવા માટે અહીં અમે 2 ટેબલસ્પૂન બાસમતી ચોખા લીધા છે. 1 લીટર દૂધમાંથી દૂધપાક બનાવવા માટે આપણે 2 ટેબલસ્પૂન જેટલા ચોખા જોઈશે. અહીં આમ તો તમે કોઈ પણ ચોખા વાપરી શકો છો, પણ બાસમતી ચોખાની પોતાની એક સરસ સુગંધ અને ફ્લેવર હોય છે જે દૂધપાકમાં એકદમ સરસ લાગે છે. તો અહીંયા ચોખામાં મેં થોડું પાણી ઉમેરી ચોખાને સારી રીતે ધોઈ લીધા છે. હવે ચોખામાં જે એક્સ્ટ્રા પાણી છે એને કાઢી લેશું અને આમાં આપણે અડધા કપ જેટલું એકદમ ગરમ દૂધ ઉમેરીશું. આમ તો આપણે ચોખાને પાણીમાં પલાળતા હોઈએ છીએ, પણ દૂધપાક બનાવવા માટે જો તમે ચોખાને દૂધમાં પલાળો તો દૂધપાક સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. અહીંયા ગરમ દૂધમાં આપણે ચોખાને લગભગ અડધા કલાક માટે પલાળી દઈશું. વધારે પલળી જશે તો પણ કોઈ વાંધો નથી. સાથે દૂધપાકમાં એકદમ સરસ ફ્લેવર અને કલર દેવા માટે 1/4 ટીસ્પૂન જેટલું મેં કેસર લીધું, એને પણ આપણે 1 ટેબલસ્પૂન જેટલા ગરમ દૂધ સાથે પલાળી દઈશું. હવે આપણો દૂધપાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને એના માટે આપણે એમાં થોડા ડ્રાયફ્રૂટ્સ ઉમેરીશું. અહીં અમે અડધા કપ જેટલા કાજુ, બદામ અને પિસ્તા એ રીતનું મિક્સ ડ્રાયફ્રૂટ લીધું છે. તો ડ્રાયફ્રૂટને આપણે થોડા ગરમ પાણીમાં પલાળીશું. તો ડ્રાયફ્રૂટને તમે 10થી 15 મિનિટ ગરમ પાણીમાં પલાળો તો ડ્રાયફ્રૂટ એકદમ સરસ ફૂલી જાય છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો હવે અહીંયા લગભગ અડધા કલાક પછી આપણે દૂધપાક બનાવવાનું શરૂ કરીશું. દૂધપાક બનાવવા માટે કોઈ જાડા તળિયાવાળી કડાઈ લેવાની અને કડાઈમાં સૌથી પહેલાં 1 નાની ચમચી જેટલું ઘી તળિયા પર અને સાઈડ પર લગાવી દેવાનું. તો આ રીતે તમે થોડું ઘી લગાવી દો ને તો તમારો દૂધપાક તમે જેટલો પણ ઉકાળો ત્યાં સુધી એ તળિયે બિલકુલ નહીં ચોંટે. હવે અહીંયા મલાઈ કાઢ્યા વગરનું તાજું ફૂલ ક્રીમ 1 લીટર દૂધ ઉમેરી દેશું. હવે આપણે દૂધમાં એક બોઇલ આવવા દઈશું. આપણે દૂધમાં એક બોઇલ આવે ને ત્યાં સુધીમાં હું તમને બતાવી દઉં કે આપણે જે ચોખા દૂધમાં પલાળીને રાખ્યા હતા એ તમે જુઓ એકદમ સરસ ફૂલી ગયા છે અને થોડા આ રીતે સોફ્ટ થઈ ગયા છે. આ રીતે તમે દૂધમાં ચોખા પલાળી અને દૂધપાક બનાવો તો ફાયદો એ થાય કે તમે જો આપણે જનરલી ચોખા પાણીમાં પલાળતા હોઈએ, જેના કારણે ચોખાએ પાણીને એબ્ઝોર્બ કરેલું હોય, પછી તમે એક્સ્ટ્રા પાણી કાઢી અને એ ચોખાને તમે ગરમ દૂધમાં ઉમેરો તો ચોખામાંથી જે પાણી હોય એ થોડું અલગ થાય અને દૂધપાક પ્રમાણમાં પતલો બને. પણ જો તમે દૂધ સાથે ચોખા પલાળીને દૂધપાક બનાવો ને તો એકદમ સરસ ઘાટો અને મલાઈદાર બને. પાછું તમે આમાં ચોખાને અડધા કલાક સુધી પલાળીને રાખો ને તો ચોખા થોડા સોફ્ટ થઈ ગયા હોય, જેના કારણે દૂધપાક એકદમ ફટાફટ બની જાય. હવે તમે જો દૂધમાં એક બોઇલ આવી ગયો છે, તો આ રીતે એક બોઇલ આવે પછી આપણે જે દૂધ સાથે ચોખાને પલાળ્યા ને એ બધું આપણે દૂધ અને ચોખા ઉકાળેલા ગરમ કરેલા દૂધમાં ઉમેરી દેશું. સાથે આપણે જે કેસર પલાળીને રાખ્યું હતું ને એને પણ દૂધ સાથે ઉમેરી દેશું. હવે બધું સારી રીતે મિક્સ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર 5 થી 7 મિનિટ થવા દેશું. તો 5 થી 7 મિનિટ જેવા આપણા ચોખા દૂધ સાથે થાય ત્યાં સુધીમાં આપણે જે ડ્રાયફ્રૂટ્સ પલાળ્યા હતા એમાંથી કાજુને અલગ કાઢી લેશું અને આપણે જે બદામ અને પિસ્તા પલાળેલા હતા એને આપણે આ રીતે છાલ કાઢી અને તૈયાર કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ બદામ સરસ પલળી ગઈ છે, એટલે છાલ એની ઇઝીલી નીકળી ગઈ છે. પિસ્તા તો એકદમ સરસ પલાળવાથી સોફ્ટ થઈ જાય છે. તો બંનેની છાલ કાઢી આ રીતે બદામ અને પિસ્તાને આ રીતે ઊભા હાથમાં રાખી અને ચાકુની મદદથી લાંબી લાંબી ચિપ્સ કરી લેશું. તો ડ્રાયફ્રૂટ સોફ્ટ થઈ ગયા હોવાથી એકદમ ફટાફટ કટ થઈ જાય છે. અને હવે આપણે જે સિક્રેટ સામગ્રી દૂધપાકને ઘાટો બનાવવા માટે ઉમેરવાના હતા એમાં આપણે જે કાજુ પલાળીને રાખ્યા છે ને એને મિક્સર જારમાં લઈ લેશું. સાથે એમાં 10 રૂપિયાના પેકેટમાં જે 2 ટેબલસ્પૂન જેટલો મિલ્ક પાવડર મળતો હોય ને એ લેશું. મિલ્ક પાવડર ના મળે તો એને સ્કીપ પણ કરી શકાય. 1/4 કપ જેટલું ઠંડુ દૂધ ઉમેરી બધી વસ્તુને સારી રીતે એકદમ સ્મૂથ પીસી લેશું. તો આપણે આ જે પેસ્ટ તૈયાર કરીએ છીએ ને આનાથી આપણો દૂધપાક એકદમ સરસ ઘાટો અને ક્રીમી બનશે.
તો હવે અહીંયા તમે જોઈ શકો છો લગભગ 8 મિનિટ જેટલો સમય થયો અને દૂધ સાથે ચોખા એકદમ સારી રીતે ફૂલીને ઉપર આવી ગયા. તમે જો હું આ રીતે ચમચો લઈ લઉં તો એકદમ સરસ બધા ચોખા ઉપર દેખાય છે અને ચોખાના દાણાને આ રીતે હાથથી પ્રેસ કરીએ તો તમે જો એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. તો બસ હવે આ સ્ટેજ પર જ્યારે સરસ ચોખા બફાઈ જાય પછી આપણે આમાં ગળપણ ઉમેરવાનું છે. અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, ખાંડ તમારે પહેલાં નથી ઉમેરવાની. ચોખા સરસ બફાય પછી જ તમારે ખાંડ ઉમેરવાની. તો પહેલાં આપણે જે કાજુ, મિલ્ક પાવડર અને દૂધની પેસ્ટ તૈયાર કરી હતી એને ઉમેરી દઈશું અને સાથે થોડા ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરી દઈએ. તો અહીંયા આપણે 2 ટેબલ સ્પૂન જેટલી ચારોળી ઉમેરીશું. ચારોળી વગર દૂધપાક બિલકુલ અધૂરો છે. સાથે આપણે જે બદામ અને પિસ્તાની ફ્લેક્સ કરીને રાખી છે એને ઉમેરી દઈશું અને હવે આપણે પહેલાં બધું સરસ મિક્સ કરી લઈએ. તો આ રીતે તમે જ્યારે ખાંડ ઉમેરતા હોય ત્યારે જ ડ્રાયફ્રૂટ ઉમેરી દો તો ડ્રાયફ્રૂટ પણ એકદમ સારી રીતે દૂધ સાથે બફાઈ જાય છે. હવે આમાં આપણે 1/4 કપ જેટલી ખાંડ ઉમેરીશું. ખાંડ તમે અહીંયા તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. તો હવે ખાંડ ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અને જ્યારે તમને એવું લાગે કે ખાંડ થોડી મેલ્ટ થઈ ગઈ છે અને દૂધપાક બની ગયો છે ત્યારે એમાં 1/4 ટીસ્પૂન જેટલો એલચીનો પાવડર અને 1/4 ટીસ્પૂન કરતાં પણ ઓછો જાયફળનો પાવડર ઉમેરીશું. તો એલચી જાયફળ તમને જે રીતે ભાવે એ પ્રમાણે તમે ઉમેરી શકો છો. હવે બધું જ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ દૂધપાક આપણે અડધા કલાક જેવા દૂધ સાથે ચોખાને પલાળીને રાખ્યા હતા. તો તમે જુઓ 10 થી 15 જ મિનિટમાં એકદમ સરસ ઘાટો અને મલાઈદાર દૂધપાક તૈયાર થઈ ગયો છે અને આમાં જે આપણે કાજુ અને મિલ્ક પાવડરને ક્રશ કરીને ઉમેર્યા ને એની ખૂબ જ સરસ ફ્લેવર આવે છે અને કાજુના કારણે દૂધપાક એકદમ સરસ ક્રીમી અને મોઢામાં મૂકતા જ ખાવાની મજા આવી જાય એવો સરસ બન્યો છે. તો દૂધપાક બિલકુલ તૈયાર છે. ચમચાથી નીચે પાડો તો એકદમ પરફેક્ટ એવી કન્સિસ્ટન્સી પણ આવી ગઈ છે. તો ગેસને બંધ કરી દેશું અને દૂધપાક તમે ઠંડો કે ગરમ તમને જે રીતે ભાવે એ રીતે સર્વ કરી શકાય. તો અહીંયા મેં દૂધપાકને સર્વિંગ બોલમાં કાઢી લીધો, ઉપરથી થોડી પિસ્તા અને કેસરથી ગાર્નિશ કરી દીધો. તો તમે જો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો એકદમ ટ્રેડિશનલ રીતે દૂધપાક તૈયાર થઈ ગયો. તો હવે બનાવીશું દૂધપાક સાથે ખાવાની મજા આવે એવી મસાલા પૂરી કે પછી તીખી પૂરી. તો હવે સૌથી પહેલા એકદમ પરફેક્ટ માપ સાથે મસ્ત મજાની મસાલેદાર પૂરી કે તીખી પૂરી બનાવવા માટે આપણે અહીંયા પૂરીનો લોટ બાંધીએ. તો ઘરમાં રહેલી 2 વાટકીના માપથી મેં 400 ગ્રામ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લીધો છે. એની અંદર આપણે 1 ટીસ્પૂન હળદર પાવડર અને 2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર લેશું. પૂરીના એકદમ સારા કલર માટે હળદર કરતાં બમણું તમારે લાલ મરચું પાવડર ઉમેરવાનું. સાથે અહીંયા આપણે 1 ટીસ્પૂન ધાણાજીરું પાવડર, 2 ટીસ્પૂન જેટલું મીઠું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને 1/4 ટીસ્પૂન જેટલો અજમો ઉમેરીએ. તો હિંગ અને અજમો પૂરીને સારો સ્વાદ આપશે, સાથે પૂરીને પચવામાં પણ એકદમ સરળ બનાવશે. હવે આવે છે મેઇન વાત. અહીંયા પૂરીના લોટમાં તમારે 1 વાટકી લોટ સાથે 1 ટેબલ સ્પૂન તેલનું મોણ લેવાનું. તો 200 ગ્રામ લોટમાં તમારે ફક્ત 1 ટેબલ સ્પૂન તેલનું મોણ લેવાનું. મોણ વધુ પડતું ઉમેરી દો તો પૂરી જ્યારે તમે તળો ને ત્યારે એમાં તેલ ભરાઈ જાય અથવા તો પૂરી ફૂલ્યા પછી તમને પૂરી તેલ તેલ લાગે. એટલે ખાસ વધારે પડતું મોણ નથી ઉમેરવાનું. હવે મોણ અને મસાલાને થોડા મિક્સ કરી દઈએ અને પછી થોડું થોડું કરતા જઈ પાણી ઉમેરી પૂરી માટે કઠણ લોટ બાંધીએ. ખાસ તમારે પૂરી વણતા સમયે અટામણની જરૂર ન પડે એવો કઠણ લોટ બાંધવાનો. જો પૂરીનો લોટ ઢીલો બાંધશો તો પૂરી વણતા સમયે અટામણની જરૂર પડશે, પરિણામે તમારી પૂરી ચવડ બનશે. એટલે ખાસ તમારે પૂરીનો લોટ થોડો કઠણ રાખવાનો. તો આ રીતનો પરફેક્ટ પૂરીનો લોટ બંધાઈ ગયો છે. તો હવે લોટને ઢાંકી 10 થી 15 મિનિટ રેસ્ટ આપીએ. લગભગ 10 થી 15 મિનિટ જેટલો સમય થયો છે. આપણા લોટે સારી રીતે રેસ્ટ કરી લીધો છે. તો હવે હાથની આંગળીઓને થોડી તેલવાળી કરી અને લોટને ખૂબ સારી રીતે મસળી લઈએ. તો અહીંયા લોટ મસળાઈ એકદમ સરસ સુવાળો થઈ જાય એટલે આ રીતે લોટને 2 ભાગમાં ડિવાઈડ કરી એકદમ સારી રીતે હાથમાં લઈ મસળી અને આ રીતે લાંબો રોલ બનાવીએ અને પછી તમને જે પણ સાઈઝની પૂરીઓ કરવી હોય એ રીતે લુવાને તોડી લેશું. પછી એક લુવાને હાથમાં લઈ આ રીતે એકદમ સરસ હથેળીમાં 1 થી 2 વાર લોટને સરસ મસળતા જઈ આ રીતે પૂરી વણવા લુવા તૈયાર કરી લેવાના.
તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં બધી જ પૂરી માટે લુવા બનાવીને તૈયાર કરી લીધા છે. હવે આ લુવા સુકાઈ ન જાય, પૂરીમાં સરસ મોઇશ્ચર રહે અને લોટ જરા પણ ઢીલો ન થઈ જાય એના માટે શું કરવાનું, પૂરીના લુવાને કોઈ પ્લાસ્ટિક બેગમાં ટ્રાન્સફર કરી દેવાના અને રાખી દેવાના. તો જ્યારે આપણે બધી પૂરીઓ એક સાથે બનાવતા હોઈએ ત્યારે આ રીતે પહેલા લુવા કરી લેવાના, પછી બધી પૂરીઓને આપણે 1 બાય 1 લુવું લેતા જશું અને વણતા જશું. તો હું અહીંયા તમને આજે બધી જ એવી નાની નાની વાત જણાવું છું જેનાથી તમારી પૂરી 100% પરફેક્ટ બનશે. તો હવે એક એક લુવાને લેતા જશું, પૂરીને વણતા જશું. તો પાટલી પર હલકું એવું તેલ લગાવી દેશું અને પછી આ રીતે સરસ મજાની કિનારીએ ગોળ પૂરી વણીને તૈયાર કરી લેશું. તો અહીંયા તમારે શું ધ્યાન રાખવાનું છે, પૂરીને વધુ પડતી જાડી નથી રાખવાની, મીડિયમ થીક રાખવાની, ના તો વધુ પડતી જાડી કે ના એકદમ પતલી. તો આ રીતે તમે જોઈ શકો છો મેં સરસ પૂરી વણી લીધી. એ જ રીતે આપણે બાકીની બધી પૂરીઓ વણીને તૈયાર કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો એક એક કરી મેં બધી જ પૂરીઓને વણી લીધી છે. હવે આ પૂરી એકદમ સરસ ફૂલેલી બને એના માટે તમારે ખાસ પૂરીને ઢાંકીને રાખવાની. તો પૂરી ઉપર આપણે કોઈ કપડું કે ન્યૂઝપેપર આ રીતે ઢાંકી દઈશું, જેથી પૂરીમાં મોઇશ્ચર જળવાઈ રહે અને પૂરી તમે જ્યારે તળો ત્યારે એકદમ સરસ ફૂલેલી તૈયાર થાય. હવે પૂરીને તળવા માટે તમને એકદમ ગરમ તેલ જોઈશે. તો આ રીતે ગરમ તેલમાં એક પૂરી ઉમેરી તમને બતાવું તો તમે જો પૂરી તેલમાં ઉમેરતા તરત જ ઉપર આવી ગઈ અને 5 જ સેકન્ડમાં સરસ ફૂલી ગઈ. તો બસ આ રીતનું તમારે એકદમ સરસ ગરમ તેલ કરવાનું. તો અહીંયા આપણી પૂરી તળવા માટે પરફેક્ટ એવું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે શું કરીશું, આપણે એક એક કરી ગરમ તેલમાં પૂરીને ઉમેરતા જશું. તો એક પૂરી ઉમેરો, પછી 3-4 સેકન્ડ પછી તમારે બીજી પૂરી ઉમેરવાની, પછી ત્રીજી, પછી ચોથી, એ રીતે કડાઈમાં એકવારમાં સમાય એટલી પૂરીઓ ઉમેરી દેવાની. પૂરી ફૂલે કે તરત જ તમારે એની સાઈડને પલટાવી દેવાની. તો તમે જોઈ શકો છો પૂરી ઉપર સરસ મજાના ગોલ્ડન એવા સ્પોટ્સ થયા છે. તો અમારા ગુજરાતીઓમાં તો આ જે ગોલ્ડન સ્પોટ્સ બને એને ચૂમકી પડી કહેવાય, અને ચૂમકી પડેલી આ પૂરી એકદમ સ્વાદિષ્ટ લાગે છે. તો તમે જુઓ ખૂબ સરસ આપણી પૂરીઓ તળાઈ ગઈ છે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં તળેલી પૂરીઓને અલગ અલગ થાળીમાં રાખી છે, એકની ઉપર એક આવે એ રીતે પૂરીને નથી રાખી. તો શું કરવાનું, તમારે એક મોટું વાસણ લેવાનું, એની અંદર ફૂલેલી પૂરીઓને આ રીતે રાખી દેવાની. એકની ઉપર એક પૂરી નહીં રાખવાની, કેમ કે ગરમ ગરમ પૂરી ઉપર તમે બીજી બેચની તળેલી પૂરી રાખી દો તો શું થાય, નીચેવાળી જે પૂરી હોય એ બેસી જાય અને પરિણામે તેલવાળી થઈ જાય. તો પૂરીને આ રીતે છૂટી રાખવાની અને એને થોડી ઠંડી થવા દેવાની. તો આ જ રીતે તમે જોઈ શકો છો મેં બીજી પૂરીઓને પણ તળી લીધી. તો એને પણ હું એકની ઉપર એક નહીં એ રીતે રાખી દઈશ. આ રીતે તમે પૂરીને એક સાથે બનાવી અને રાખી દેશો ને તો કલાકો સુધી તમારી પૂરી સરસ ફૂલેલી રહેશે અને એમાં બિલકુલ તેલ પણ નહીં ભરાય. તો તમે જોઈ શકો છો મેં બધી જ પૂરીઓને સારી રીતે તળી લીધી. અહીંયા તૈયાર થયેલી પૂરી તમને બતાવું તો તમે જુઓ, ના તો વધુ પડતી જાડી છે, એકદમ સરસ ફૂલેલી બની છે અને એમાં બિલકુલ તેલ નથી. તો હવે બનાવીશું લસણ ડુંગળી વગર દૂધપાક પૂરી સાથે ખાવાની મજા આવે એવું રસાવાળા બટેટાનું શાક. તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી અને ચટાકેદાર રસાવાળું બટેટાનું શાક બનાવવા માટે આપણે એક મસાલો બનાવીશું, જેના માટે આપણે ખાણીમાં 1 ટેબલસ્પૂન જેટલા ધાણા ઉમેરીશું, સાથે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું અને અડધી ચમચી જેટલી લીલી વરિયાળી લેશું. તો અહીંયા મેં જે ઝીણી લખનવી વરિયાળી આવે એ લીધી છે. તમને એ ના મળે તો તમે રેગ્યુલર વરિયાળી પણ વાપરી શકો છો. હવે મસાલાને અધકચરો પીસી લેશું. આ મસાલાને તમે શાકમાં બિલકુલ સ્કીપ ના કરતા, કેમ કે આ મસાલાથી જ શાકનો સ્વાદ એકદમ સરસ આવશે. તો તમે જો અહીંયા મેં બિલકુલ આ રીતે મસાલાને અધકચરો વાટેલો છે. આ રીતનો મસાલો અધકચરો વાટવાનો છે તમારે. હવે આપણે શાક કડાઈમાં બનાવીશું, જેના માટે આપણે કડાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરવા રાખી દેશું. બટેટાનું શાક તમે ક્યારેય ઘી ઉમેરીને બનાવ્યું છે? મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો ફક્ત 2 મોટી ચમચી જેટલું ઘી અને સાથે 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું. તો થોડું તેલ આપણે એટલા માટે ઉમેરીએ છીએ કે શાકમાં જે ઘી છે એ બળી ના જાય અને ઘીનો સ્વાદ એકદમ સરસ આવે. તો હવે ઘી અને તેલ આપણું થોડું ગરમ થાય ને ત્યાં સુધીમાં તમને ખડા મસાલા બતાવી દઉં.
તો મેં એક મોટી ઇલાયચી, 2 થી 3 લવિંગ અને 4 થી 5 નંગ જેટલા મરીના દાણા લીધા છે. તો બસ હવે હલકું ઘી અને તેલ ગરમ થાય એટલે આપણે ખડા મસાલાની સાથે તમાલપત્ર ઉમેરી દઈશું અને હવે અહીંયા આપણે 1 ચમચી જેટલી રાઈ ઉમેરીશું. રાઈને એકદમ સારી રીતે ફૂટવા દેવાની, જેથી રાઈનો ટેસ્ટ સરસ આવે. તો થોડી રાઈ ફૂટે એટલે આપણે જે મસાલો ક્રશ કરીને રાખ્યો છે ને અધકચરો, એને ઉમેરી દઈશું. તો ઘી સાથે જ્યારે આ મસાલા આ રીતે સતળાશે ને તો બહુ સારો એવો શાકમાં ટેસ્ટ આવશે. તો મસાલો બળવા નથી દેવાનો, થોડો મસાલો થાય એટલે તરત જ ઝીણા કાપેલા લીલા મરચાં 2 થી 3 લીધા છે અને 1 ઇંચ આ રીતે ચોપ કરેલું મેં આદું ઉમેર્યું. થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને વઘારને સારી રીતે મિક્સ કરી દઈશું. તો અહીં આપણો વઘાર આ રીતે થોડો મિક્સ થાય એટલે હવે તરત જ આપણે આમાં ટમેટા, તો અત્યારે હું 500 ગ્રામ બટેટામાંથી આ શાક બનાવું છું અને બટેટા કરતાં અડધા આપણે અહીંયા ટમેટા, તો મેં 250 ગ્રામ જેટલા ટમેટા લીધા છે. તો ટમેટા આ રીતે મોટા મોટા ટુકડામાં કાપીને લેવાના છે. ટમેટા એકદમ ફટાફટ સોફ્ટ થઈ જાય એના માટે અડધી ચમચી જેટલું મીઠું આ સમયે ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે વઘાર સાથે ટમેટાને મિક્સ કરી દઈશું. હવે ટમેટા એકદમ સોફ્ટ એવા થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે. હવે આ રીતે આપણે થોડી થોડી વારે ચમચો ફેરવતા રહેવાનો અને ટમેટા એકદમ સારી રીતે સોફ્ટ થાય ત્યાં સુધી શાકને થવા દેશું. તો આપણે લસણ ડુંગળી શાકમાં નથી ઉમેરવાના, એટલે આ જે ગ્રેવી બનાવીએ છીએ ટમેટા સાથેની, એમાં જ આપણા શાકનો સુપર ટેસ્ટી એવો સ્વાદ આવશે. તો આ સમયે આપણે મસાલા ઉમેરી દઈશું. તો મેં 1 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 2 ટીસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે. તો તમને તીખું શાક જોવે તો તમે રેગ્યુલર મરચું પણ વાપરી શકો છો. સાથે આપણે 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું અને સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું. તો મસાલા બિલકુલ ના બળે એનું ખાસ ધ્યાન રાખવાનું. જો આ સમયે તમને મિશ્રણમાં આ રીતે ગ્રેવી ન દેખાતી હોય તો તમારે થોડું પાણી ઉમેરી દેવાનું. તો હું આ સમયે આમાં અડધા કપ જેટલું પાણી ઉમેરી દઉં છું, જેનાથી એકદમ સારી રીતે મસાલા અને ટમેટા કૂક થશે અને મસાલા સારી રીતે બળશે પણ નહીં અને ફ્લેવર એની એકદમ સરસ આવશે. તો હવે બધી જ વસ્તુને મેં સારી રીતે મિક્સ કરી લીધી છે. તો ઢાંકીને ટમેટા એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે શાકને થવા દઈશું. અચ્છા, આપણી ગ્રેવી તૈયાર થાય ત્યાં સુધીમાં શાકમાં ઉમેરવાના બટેટા તમને બતાવી દઉં. આ જે બાફેલા બટેટાનું આપણે શાક બનાવીએ છીએ એના માટે બટેટા તમારે વચ્ચેથી કટ નથી કરવાના, આખા જ બાફવાના, જેથી એમાં બિલકુલ પાણી ન ચડે અને શાક તમારું એકદમ ટેસ્ટી બને. સાથે બટેટાને તમારે થોડી વાર પહેલા બાફી લેવાના, જેથી એકદમ સરસ ઠંડા થઈ જાય. અને બટેટાને તમારે સમારવાના નથી. આ રીતે અધકચરા એવા બટેટાને મોટા મોટા ટુકડામાં હાથની મદદથી ક્રશ કરી લેવાના. તો અહીંયા તમે જોઈ શકો છો હું આ રીતે બટેટાને હાથની મદદથી જ ક્રશ કરી રહી છું, જેનાથી બહુ સારો એવો શાકનો ટેસ્ટ આવશે. ગ્રેવી પણ સરસ મજાની ઘટ્ટી બનશે. તો આ રીતે બટેટાને આપણે કટ કરી લીધા છે અને તૈયાર થયેલી ગ્રેવી તમને બતાવું તો તમે જો બિલકુલ તરી, એટલે કે ઉપર આવો તેલવાળો રસો આવી ગયો છે અને એકદમ સરસ મજાના આપણા ટમેટા પણ સોફ્ટ થઈ ગયા છે. તો બસ આ રીતે એકદમ સરસ ટમેટા સોફ્ટ થાય ને એટલે હવે આપણે આમાં બટેટા જે ક્રશ કરીને રાખ્યા એને ઉમેરી દઈશું. અને પાણી ઉમેરતા પહેલા આપણે બટેટાને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ રીતે તમે તૈયાર કરેલી ગ્રેવી સાથે બટેટાને મિક્સ કરી દો તો એકદમ સારો એવો શાકનો ટેસ્ટ આવે છે. તમે બટેટાનું શાક કેવી રીતે બનાવો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને મેં તમને આજે જે રીત બતાવી છે ને રસાવાળું બટેટાનું શાક બનાવવાની, એ રીતથી તમે શાક એકવાર જરૂર ટ્રાય કરજો. તમારું શાક એટલું બધું ટેસ્ટી બનશે ને કે તમે હંમેશા આ જ રીતે બનાવશો. તો હવે તમે જો બધું મેં સરસ મિક્સ કરી દીધું. હવે આ સમયે આપણે 4 કપ જેટલું ગરમ પાણી, તો પાણી તમારે ગરમ જ ઉમેરવાનું, જેથી એકદમ ફટાફટ શાક તમારું તૈયાર થઈ જાય. તો ગરમ પાણી ઉમેરી એકવાર મિક્સ કરી અને આપણે ઢાંકણ લગાવી દઈશું અને શાકને 3 થી 4 મિનિટ થવા દેશું. તો અહીંયા તમે જોઈ શકો છો 3 થી 4 મિનિટમાં શાક આપણું એકદમ પરફેક્ટ એવું તૈયાર થઈ ગયું છે. તો હવે ગેસ બંધ કરતા પહેલા અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને 1 મોટી ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરીશું.
સાથે તમે આમચૂર પણ ઉમેરી શકો છો અને અહીંયા મેં 1 ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરેલી છે. હવે મિક્સ કરી દઈશું અને આપણું આ શાક તૈયાર થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવું દેખાય છે. આ શાકને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે ઉપરથી હજી એક વઘાર કરીશું, જેના માટે અડધી ચમચી જેટલું ઘી ગરમ કરી લઈએ અને સાથે અડધી ચમચી જેટલું તેલ ઉમેરી દેશું. બંનેને સારી રીતે ગરમ થવા દેશું. થોડું આપણું ઘી તેલ ગરમ થાય એટલે તરત જ આપણે ગેસ બંધ કરી દેશું અને શાકમાં ઉપરથી આપણે હિંગનો વઘાર કરીશું. તો આ રીતે શાકની ઉપર વઘાર તૈયાર કરવાનો છે, જેના માટે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને અડધી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર મેં ઉમેર્યું. વઘાર થાય એટલે તરત જ એને આ રીતે શાકની ઉપર રેડી દેશું, જેનાથી શાકનો કલર અને ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે અહીંયા મેં આ રીતની ઝીણી કાપેલી મરચી લીધી છે. બહુ ટેસ્ટી એવી લાગે છે. તમે છેલ્લે શાકમાં ઉમેરો તો બિલકુલ ઓપ્શનલ છે. જો તમારે ના ઉમેરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. સાથે થોડા લીલા ધાણાથી શાકને સજાવી દેશું. અને હવે તૈયાર થયેલું શાક તમને બતાવું તો તમે જો એકદમ ટેસ્ટી એવું પૂરી સાથે, પરાઠા સાથે સર્વ કરો, બધાને બહુ જ ભાવે એવું એકદમ ટેસ્ટી ખીચડી કે ભાત સાથે પણ તમે આ શાકને ખાઈ શકો છો. તો રસાવાળું બટેટાનું શાક બિલકુલ તૈયાર છે અને બટેટાનું શાક એકવાર આ રીતે જરૂર બનાવજો. તો હવે ફરસાણમાં બનાવીશું એકદમ પરફેક્ટ માપ સાથે નાયલોન ખમણ. તો હવે સૌથી પહેલા એકદમ પરફેક્ટ માપ સાથે ગુજરાતી ફરસાણ ખમણ બનાવવા માટે અહીંયા આપણે લેવાનો છે 2 કપ જેટલો ચણાનો લોટ અને આ ચણાનો લોટ વજનમાં 250 ગ્રામ જેટલો છે. અચ્છા, હું અહીંયા બધું મેઝરમેન્ટ કપથી પણ અને ગ્રામથી પણ તમને બતાવવાની છું. તો આપણે જે 2 કપ ચણાનો લોટ લીધો છે એને સૌથી પહેલા સારી રીતે ચાળી લેશું. લોટને સારી રીતે ચાળવો બહુ જરૂરી છે, જેથી કોઈ નાની લોટની કણી ના રહે અને તમારું ખમણનું બેટર એકદમ પરફેક્ટ બને. સાથે અહીંયા મેં જે લોટ લીધો છે એ તમને બતાવું તો તમે જો એકદમ મેં અહીંયા ઝીણો આ રીતનો એકદમ પાવડર જેવો બારીક ચણાનો જે લોટ આવતો હોય એ લીધો છે. આ લોટ તમને ફરસાણવાળાની દુકાને પણ મળી જતો હોય છે. આ લોટથી જ તમારા ખમણ એકદમ પરફેક્ટ બને. હવે અહીંયા ખમણ માટેનું બેટર તૈયાર કરવા આપણે પાણી લેવાનું છે. તો આપણે 1/4 કપ જેટલું, 1 કપ અને એની ઉપર 1/4 કપ જેટલું પાણી એક બાઉલમાં લેશું. અત્યારે આ પાણી મેં નોર્મલ જે રૂમ ટેમ્પરેચર પર હોય એ જ લીધું છે. અને હવે ખમણને સુપર ડુપર ટેસ્ટી બનાવવા માટે અહીંયા 4 ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરીશું. ખમણના બેટરમાં તમે દળેલી ખાંડ ઉમેરો એનાથી તમારા ખમણ એકદમ સ્વાદમાં ટેસ્ટી બને અને એકદમ જાળીદાર અને પરફેક્ટ બને. સાથે અહીંયા આપણે 1 ટીસ્પૂન જેટલા લીંબુના ફૂલ લેવાના છે. તો તમે લીંબુ કે પછી દહીં વાપરવાની જગ્યાએ જો તમને બજાર જેવું ખમણનું રિઝલ્ટ જોતું હોય તો તમારે લીંબુના ફૂલ જ વાપરવાના. 1 ટીસ્પૂન જેટલા મેં લીંબુના ફૂલ ઉમેર્યા છે અને એને આ સ્ટેજ પર જ ઉમેરી દેવાના. સાથે આપણે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને 2 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. મીઠું, ખાંડ અને લીંબુના ફૂલ એકદમ સારી રીતે પાણી સાથે મિક્સ થાય ત્યાં સુધી તમારે બધું મિક્સ કરવાનું. અચ્છા, આજે હું ખમણમાં ના તો પીળો કલર વાપરી રહી છું, ના તો હળદર પાવડર વાપરી રહી છું. તમારે જો વધારે તમને પીળો એકદમ બજાર જેવો ખમણનો કલર જોઈતો હોય તો તમે અહીંયા 2 ડ્રોપ જેટલો યલો ફૂડ કલર ઉમેરી દેજો. પણ તમે હળદર ના ઉમેરતા, કેમ કે જો તમે હળદર ઉમેરશો તો હળદર અને સોડાના રિએક્શનના લીધે તમારા ખમણ જ્યારે બની જશે ત્યારે એમાં લાલ દાણા પડી જશે. એટલે ખાસ તમારે ખમણમાં હળદર ક્યારેય નહીં ઉમેરવાની. હવે બસ આપણે જે ચાળેલો ચણાનો લોટ રાખ્યો છે ને એમાં થોડું થોડું કરી તૈયાર કરેલું પાણી ઉમેરતા જશું અને એકદમ મીડિયમ ઘટ્ટ એવું બેટર તૈયાર કરીશું. તો ઘણીવાર તમને 1 થી 2 ચમચી જેટલું પાણી વધારે કે ઓછું પણ લાગે, તો ચણાના લોટની ક્વોલિટી પર ડિપેન્ડ કરે કે તમને કેટલું પાણી જોઈશે. પણ અંદાજથી 2 કપ ચણાના લોટનું બેટર બનાવવા માટે તમારે 1/4 કપ જેટલું પાણી જોઈશે. તો આ રીતે થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ અને હવે અહીંયા તમે જો મેં આ રીતનું બેટર તૈયાર કર્યું છે. તૈયાર થયેલા આ બેટરને હું તમને ચમચાથી પણ બતાવી દઉં, જેથી તમને એકદમ પરફેક્ટ આઈડિયા આવી જાય.
તો આ રીતે આપણે ચમચામાં થોડું બેટર લઈ અને આ રીતે નીચે પાડીએ તો તમે જુઓ એક જ ધારમાં બેટર તમારું નીચે પડે એવું મેં તૈયાર કર્યું છે. ચમચાની પાછળ તમને બતાવું તો તમે જુઓ આ રીતે કોટિંગ આવે છે. તો બસ આ રીતનું તમારે ખમણનું બેટર તૈયાર કરવાનું છે. હવે આવે છે મેઇન વાત કે આ બેટરને તમારે 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો, જેથી જે ચણાનો લોટ આપણે પાણી સાથે મિક્સ કર્યો છે ને એ એકદમ સારી રીતે પલળી જશે. લોટ આપણો સરસ રેસ્ટ કરે ને ત્યાં સુધીમાં આપણે ખમણ બનાવવા માટે આ રીતે થોડી ઊંડી અને એક મોટી સાઈઝની થાળી લેશું, જેમાં આપણે થોડું એવું તેલ ઉમેરી દઈશું. જો તમારી પાસે ઘરમાં મોટી થાળી ન હોય તો તમે ચાણામાં નીચે બટર પેપર રાખી અને ખમણ બનાવી શકો, અથવા તો તમે કોઈ મોટી સાઈઝના ડબ્બાનું ઢાંકણું પણ લઈ શકો. અહીંયા તમારે એક જરૂરી ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે તેલ બધી બાજુ લગાવવાનું, પણ વધારે પડતું નથી લગાવવાનું. જો વધુ પડતું તેલ લગાવશો તો તમારા ખમણ નીચેની સાઈડ તેલ લગાવેલું હોવાના કારણે પ્રોપર ફૂલી નહીં શકે. એટલે ખાસ તમારે વધુ પડતું તેલ નથી લગાવવાનું. હવે ખમણની અંદર વરાળના બિલકુલ ટીપા ન પડે એના માટે આપણે જે સ્ટીમરમાં કે જેમાં પણ ખમણની ઉપર જે પણ વાસણ ઢાંકવાના હોઈએ એના રીતે કપડાથી બાંધી દેશો, જેથી વરાળના કોઈ ડ્રોપ્સ આપણા ખમણમાં ન પડે. તો આ બધી જ તૈયારીઓ આપણે કરી ત્યાં સુધીમાં આપણું બેટર એકદમ સારી રીતે રેસ્ટ થઈને તૈયાર થઈ ગયું છે. તો હવે આ સમયે આપણે આમાં ઉમેરવાના છે કુકિંગ સોડા. તો મેં 1 ટીસ્પૂન જેટલા કુકિંગ સોડા લીધા છે. મને ઘણા બધા લોકો કમેન્ટમાં પૂછતા હોય છે કે તમે કયા સોડા વાપરો છો. તો હું સોડાના પેકેટ ઉપર આ રીતે જે સાજીના ફૂલ લખેલું હોય આ સોડા વાપરું છું, જેનાથી એકદમ સારું એવું ખમણનું રિઝલ્ટ મળે છે. તો આપણે જેમ લીંબુના ફૂલને મેઝર કરી અને 1 ટીસ્પૂન લીધા હતા, બિલકુલ એ જ રીતે મેઝર કરી અને આપણે 1 ટીસ્પૂન કુકિંગ સોડા લેવાના છે. બંનેનું માપ સરખું રાખવાનું છે. આ સમયે મેં 1 નાની ચમચી જેટલું તેલ બેટરમાં ઉમેર્યું છે, જેનાથી ખમણ ઠંડા થયા પછી બિલકુલ કોરા ના લાગે અને એકદમ મોઇશ્ચરવાળા બને. તો હવે તમે જોઈ શકો છો બધું મેં સારી રીતે મિક્સ કરી લીધું અને આપણું બેટર ફૂલીને એની સાઈઝમાં ડબલ થઈ ગયું. જો તમે બધા સ્ટેપ પરફેક્ટ ફોલો કરશો તો તમારું બેટર પહેલી વારમાં જ આ રીતે એકદમ પરફેક્ટ બનશે. હવે બિલકુલ સમય બગાડ્યા વગર તરત જ તૈયાર થયેલા આ બેટરને આપણે જે તેલ લગાવેલી થાળી રાખી છે એની અંદર ટ્રાન્સફર કરી દેશું. તો આ રીતે બધા જ બેટરને મેં તેલ લગાવેલી થાળીમાં ટ્રાન્સફર કરી દીધું અને સાઈડમાં મેં સ્ટીમરમાં પાણી ગરમ કરવા રાખી દીધું હતું. જો તમે વધારે ક્વોન્ટિટીમાં ખમણ બનાવતા હોય અને તમારી પાસે સ્ટીમર મોટું ના હોય તો કાથરોટમાં નીચે પાણી ગરમ કરી અને તમે ખમણને સ્ટીમ કરી શકો છો. તો હવે આના ઉપર ઢાંકણ લગાવી હાઈ ગેસની ફ્લેમ પર ખમણને આપણે 20 મિનિટ માટે કૂક કરવાના છે. તો ખમણને બનતા 15 થી 20 મિનિટ જેટલો સમય લાગે છે અને ગેસની ફ્લેમ તમારે એકદમ હાઈ રાખવાની, જેથી તમારા ખમણ એકદમ પરફેક્ટ ફૂલે. તો જો તમને એવું લાગે કે વરાળ બહાર આવતી દેખાય છે અથવા તો ઢાંકણ પ્રોપર ફિટ નથી રહેતું, તો તમે એની ઉપર આ રીતે કોઈ વજન રાખી શકો છો. અને હવે અહીંયા 20 મિનિટ પછી તમને ખમણ બતાવું તો તમે જોઈ શકો છો આપણા ખમણ એકદમ પરફેક્ટ એવા ફૂલીને તૈયાર થઈ ગયા છે. એકદમ પરફેક્ટ બન્યા છે. આ રીતે હું ઉપરની સાઈડ હાથથી આંગળીથી ટચ કરીને તમને બતાવું તો તમે જો આંગળી ઉપર બિલકુલ બેટર ચોંટતું નથી. અને આ રીતે ચાકુની મદદથી ચેક કરીએ તો તમે જો ચાકુ આપણી સરસ ક્લીન બહાર આવે છે. મતલબ ખમણ આપણા પરફેક્ટલી કૂક થઈ ગયા છે. તો હવે આ ખમણને આપણે ઠંડા થવા દેશું. થોડા ખમણ ઠંડા થાય પછી જ તમારે એને કટ કરવાના છે. તો આપણા ખમણ ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે ખમણની ઉપર ઉમેરવાનો વઘાર તૈયાર કરી લેશું. તો એના માટે આપણે કડાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખી દેશું. અને અહીંયા આપણું તેલ ગરમ થાય એટલે તરત જ એમાં 1 ટીસ્પૂન જેટલા રાઈના દાણા ઉમેરીશું. તો રાઈ એકદમ સારી રીતે ફૂટવા દેવાની. જો રાઈ પ્રોપર ફૂટવા ના દો તો એનો ટેસ્ટ કડવો લાગે. એટલે સરસ મજાની રાઈ થોડી ફૂટે એટલે તરત જ 2 થી 3 નંગ જેટલા
ઝીણા કાપેલા લીલા મરચાં અને 1 થી 2 નંગ જેટલા ઝીણા કાપેલા લાલ મરચાં ઉમેરીશું. સાથે થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને 1.5 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. હવે આમાં 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેરીશું. તો એકદમ ટેસ્ટી ખાટો મીઠો એવો આ વઘાર તૈયાર કરીશું. તમે આમાં પણ લીંબુના ફૂલ 1 ચપટી જેટલા ઉમેરી શકો છો. 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું અને 1 ચપટી જેટલું મીઠું ઉમેરી દઈશું. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અને એક બોઇલ આવે ત્યાં સુધી વઘારને થવા દેશું. તો તમે જોઈ શકો છો લગભગ 2 જ મિનિટમાં એકદમ સરસ આપણા વઘારમાં બોઇલ આવી ગયો છે અને મસ્ત મજાનો વઘાર આપણો ખમણમાં ઉમેરવાનો તૈયાર થઈ ગયો છે. તો હવે આ સમયે આપણે ગેસને બંધ કરી દઈશું અને ગેસ બંધ કર્યા પછી વઘારને થોડી વાર માટે ઠંડો થવા દેશું. ત્યાં સુધીમાં આપણા ખમણ આપણે જોઈ લઈએ તો સારી રીતે આપણા ખમણ સરસ ઠંડા થઈ ગયા છે. તો પહેલા આ રીતે સાઈડથી આપણે ખમણને અલગ કરી દેવાના અને પછી આપણે એને કોઈ ધારવાળી ચાકુથી કટ કરી લેશું. તો જો તમારી પાસે બ્રેડ નાઇફ હોય, આપણે જે ચાકુથી બ્રેડ કટ કરતા હોઈએ એ હોય તો એનાથી ખમણ કટ કરજો. એકદમ પરફેક્ટ એવા ખમણના પીસ તૈયાર થશે. તો અહીંયા મેં ખમણને આ રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરી લીધા અને તૈયાર થયેલા ખમણ તમને બતાવું તો તમે જો એકદમ સ્પંચ જેવા તૈયાર થયા છે. એકદમ પરફેક્ટ એવી ઝીણી ઝીણી મસ્ત મજાની જાળી પડી છે અને એકદમ સોફ્ટ બન્યા છે. તૈયાર થયેલા ખમણ તમે જો કેટલા પરફેક્ટ છે. તો જો પરફેક્ટ માપ ફોલો કરશો તો તમારા ખમણ પણ પહેલી વારમાં જ પરફેક્ટ બનશે. તો હવે આ તૈયાર થયેલા ખમણ ઢોકળા ઉપર આપણે તૈયાર કરેલો પાણી સાથે જ વઘાર ઉમેરીશું. તો તમે આ વઘાર ઉમેરો પછી 10 મિનિટ તમારે ખમણને રેસ્ટ આપવાનો અને પછી તમારે એને ખાવાના ઉપયોગમાં લેવાના, જેથી વઘાર અંદર સુધી સારી રીતે ખમણમાં એબ્ઝોર્બ થઈ જાય. ઉપરથી લીલા ધાણા સ્પ્રિંકલ કરી અને ગરમા ગરમ ખમણને તમે સર્વ કરો, બધાને બહુ જ ભાવશે. તો તૈયાર થયેલા એકદમ જ્યુસી, જાળીદાર અને સ્વાદમાં સુપર ટેસ્ટી ખમણ બિલકુલ તૈયાર છે. તો હવે બનાવીશું જમવાનો સ્વાદ 100 ગણો વધારે એવા ભરેલા વરાળિયા મરચાં. તો હવે સૌથી પહેલા વરાળિયા મરચાં બનાવવા માટે આપણે મરચાંમાં ભરવા માટેનો મસાલો તૈયાર કરીશું. તો અહીંયા આપણે ચણાના લોટથી આ મસાલાને બનાવવાનો છે. તો મેં અહીંયા 1 કપ ચણાનો લોટ લીધો છે. તો ચણાના લોટને સ્લો મીડિયમ ગેસ પર 2-3 મિનિટ માટે શેકી લેશું, એટલે એમાં જે કંઈ પણ કચાશ હોય એ બધી દૂર થઈ જાય. ગેસની ફ્લેમને ખાસ સ્લો મીડિયમ રાખવાની અને આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહેવાનું. તો અહીંયા 2-3 મિનિટ પછી તમે જોઈ શકો છો લોટનો થોડો થોડો કલર ચેન્જ થઈ ગયો છે અને આમાંથી શેકાવાની સરસ સુગંધ પણ આવવા માંડી છે. તો એકદમ લાઇટ શેકાવાની સુગંધ આવે અને આ રીતે સરસ લોટનો કલર ચેન્જ થાય એટલે એવું માનવું કે ચણાનો લોટ સરસ શેકાઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ શેકેલા લોટને આપણે પેનમાં બિલકુલ નહીં રાખીએ. પેન આપણી એકદમ ગરમ હોય છે, તો જો તમે આ લોટને પેનમાં રાખશો તો તમારો લોટ બળવા માંડશે. એટલે આને આપણે તરત જ એક બીજી પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું અને આ લોટને આપણે થોડો ઠંડો થવા દઈશું. તો જ્યાં સુધીમાં આપણો લોટ ઠંડો થાય છે ત્યાં સુધીમાં આપણે મરચાંને તૈયાર કરી લઈએ. મેં અહીંયા આ રીતના થોડા લાંબા અને કડક મરચાં હોય એવા 200 ગ્રામ મરચાં લીધા છે. મરચાંને સારી રીતે ધોઈ અને એને કોરા કરી લેવાના. હવે આપણે મસાલો ભરવા માટે મરચાંમાં કટ લગાવી દઈશું. તો આ રીતે મરચું બીજી સાઈડથી તૂટે નહીં એ રીતે આપણે આમાં કટ લગાવવાનો અને એમાં જે કંઈ પણ બીનો અને નસોનો ભાગ હોય એને આપણે કાઢી લેશું. તો જો તમારે આ વરાળિયા મરચાં એકદમ તીખા ખાવા હોય તો તમે બીનો અને નસોનો ભાગ રાખી પણ શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે મરચાંને મસાલો ભરવા માટે તૈયાર કરી લીધું છે. તો બિલકુલ આ જ રીતે આપણે બધા મરચાંમાં કટ લગાવી અને બીનો અને નસોનો ભાગ કાઢી લેશું. તો અહીંયા મેં બધા મરચાંને બહુ જ સારી રીતે બીનો અને નસોનો ભાગ કાઢી અને તૈયાર કરી લીધા છે. હવે મરચાંને આ રીતે કટ કર્યા પછી હાથ ધોવા માટે તમારે ગોળવાળા પાણીનો ઉપયોગ કરવાનો, એટલે હાથ બિલકુલ નહીં બળે. હવે અહીંયા આપણા મરચાંને થોડી વાર માટે સાઈડ પર રાખી દઈશું અને આપણે મરચાંમાં ભરવા માટેનો મસાલો તૈયાર કરી લેશું. તો અહીંયા આપણો લોટ પણ સરસ રૂમ ટેમ્પરેચર પર આવી ગયો છે. તો હવે આનો આપણે મસાલો બનાવીશું. અહીંયા મેં જેમ ચણાનો લોટ લીધો એના બદલે તમે ચવાણું, ગાંઠિયા કે પછી ચોખાના પૌવાનો ભૂકો પણ લઈ શકો છો. હવે અહીંયા આપણે મસાલા કરીશું. તો મેં 1 ટીસ્પૂન જેટલી હળદર લીધી છે. સાથે આપણે 2 ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લેશું.
તો તમારે અહીંયા ઓછું તીખું ખાવું હોય તો 1 ટેબલ સ્પૂન જેટલું જ લાલ મરચું લેવાનું, 2 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલું નમક લેશું. ત્યારબાદ આપણે આમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈએ. હવે આમાં આપણે 1/4 ટીસ્પૂન કરતાં થોડો વધારે ગરમ મસાલો ઉમેરીશું. ગરમ મસાલાથી આ મસાલાનો સ્વાદ બહુ જ સારો લાગશે. હવે મરચામાં ગળ્યો સ્વાદ દેવા માટે 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું અને સાથે આપણે આમાં 2 ટેબલ સ્પૂન જેટલો શેકેલા સિંગદાણાનો ભૂક્કો ઉમેરીશું. જો તમારી પાસે સિંગદાણાનો ભૂક્કો ના હોય તો બિલકુલ સ્કીપ કરી શકાય. 1 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી અને સાથે આપણે એક મોટી સાઈઝના લીંબુનો રસ ઉમેરીશું. આટલું ઉમેર્યા પછી હવે આમાં થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીએ અને અહીંયા આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું. તો આ બધું ઉમેરી મસાલાને સારી રીતે મિક્સ કરીશું. તો તમે આ મસાલાને 15થી 20 દિવસ સુધી એકવાર બનાવી અને સ્ટોર પણ કરી શકો છો. જો તમે વધારે ક્વોન્ટિટીમાં આ મસાલો બનાવતા હોય તો તમારે આમાં આપણે જે કોથમીર અને લીંબુનો રસ ઉમેર્યો એ તમારે જ્યારે મસાલાનો યુઝ કરવો હોય ત્યારે જ ઉમેરવાનો. તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે મસાલાને મિક્સ કરી લીધો છે અને બહુ જ સારો મસાલાનો કલર આવ્યો છે. તો હવે આ મસાલાને આપણે મરચામાં ભરીશું. તો મસાલાને મરચામાં ભરવા માટે બિલકુલ હળવા હાથે આપણે મરચું તૂટે નહીં એ રીતે એમાં મસાલો ભરી દઈશું. તો આ જે વરાળિયા મરચાં છે એમાં મસાલાનો સ્વાદ બહુ જ સારો લાગે છે, એટલે મસાલો થોડો વધારે ક્વોન્ટિટીમાં આ રીતે મરચામાં દબાવીને ભરવાનો અને તમે મસાલો ભરી લો એટલે આ રીતે હળવા હાથે મરચાંને પ્રેસ કરવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં મરચાંને ભરી લીધું છે. તો બિલકુલ આ જ રીતે આપણે પહેલાં બધા મરચાંને ભરી અને તૈયાર કરી લેશું. તો જો મસાલો બનેલો તૈયાર હોય તો આ મરચાંને બનાવવામાં ફક્ત 5 જ મિનિટનો સમય લાગે છે અને આ સ્વાદમાં એટલા સરસ થાય છે કે તમને એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે. તો આપણે આ રીતે અહીંયા બધા મરચાંને ભરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે બધા મરચાંને ભરી અને તૈયાર કરી લીધા છે. તો હવે આપણે વરાળિયા મરચાં બનાવવા માટે એક પેનમાં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું અને અહીંયા આપણે તેલને થોડું ગરમ થવા દઈશું. થોડું લાઇટ એવું તેલ ગરમ થાય એટલે આપણે તૈયાર કરેલા મરચાંને તેલમાં ઉમેરી દઈશું. તો આ રીતે થોડું થોડું તેલ ગરમ થઈ જાય એટલે આપણે બધા મરચાંને આમાં ઉમેરી દઈએ અને હવે હળવા હાથે પેનને આ રીતે થોડી ચલાવી અને આને આપણે 2 મિનિટ માટે એક બાજુથી થવા દઈશું. તો આના પર ઢાંકણ લગાવી અને સ્લો મીડિયમ ગેસ પર 2 મિનિટ માટે થવા દઈએ. તો અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે. આપણે મરચાંને ચેક કરી લઈએ. આ મરચાંને બનતા ખૂબ જ ઓછો સમય લાગે છે. તો ગેસની ફ્લેમને સ્લો મીડિયમ કરી આપણે આ રીતે મરચાંને એકવાર ચલાવી અને મરચાંની સાઈડને આપણે ચેન્જ કરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો એક બાજુથી મરચાંનો બહુ જ સારો કલર આવી ગયો છે. તો આ જ રીતે આપણે બધા મરચાંને આ રીતે ફેરવી લેશું. તો મરચાં આ રીતે એક બાજુથી થઈ જાય પછી આપણે એની સાઈડ ચેન્જ કરીએ ત્યારે નીચેના ભાગમાં મસાલો આવે છે. તો મસાલો તેલ સાથે મિક્સ થઈ અને મરચાં આપણા બળી ના જાય એક બાજુથી, એના માટે આપણે આના પર 1 ટેબલ સ્પૂન જેટલું આ રીતે પાણી ઉમેરીશું. તો થોડા પાણીને આ રીતે હાથમાં લઈ અને આ રીતે મરચાંમાં ઉમેરી દેવાનું અને હવે આને આપણે હળવા હાથે એકવાર ચલાવી અને આના પર આપણે ફરીથી ઢાંકણ લગાવી અને 1 મિનિટ માટે થવા દઈશું. તો આના પર આપણે ઢાંકણ લગાવી દઈએ અને 1 મિનિટ માટે આને થવા દઈએ. તો અહીંયા ફરીથી 1 મિનિટ પછી આપણે મરચાંને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો બીજી બાજુ પણ આપણા મરચાં એકદમ સરસ થઈ ગયા છે. તો આ રીતે બીજી બાજુ પણ મરચાંમાં સરસ લાઇટ ડિઝાઇન આવી ગઈ છે. તો મરચાંની સાઈડને આપણે ચેન્જ કરી લઈએ અને હવે આપણે આમાં જે મરચાંને ભરતા થોડો મસાલો વધ્યો છે એ ઉમેરીશું. તો જો તમારે મસાલો મરચાં ભરતા વધ્યો હોય તો આમાં ઉમેરવાનો, નહીં તો આ મરચાં સર્વિંગ માટે બિલકુલ તૈયાર છે. તો આપણે થોડો મસાલો આ રીતે ઉમેરી દઈશું જેનાથી મરચાંનો દેખાવ અને ઉપરથી ઉમેરેલા મરચાંનો સ્વાદ બહુ જ સારો લાગશે. તો આને આ રીતે આપણે મસાલો ઉમેરી અને ફરીથી 1 મિનિટ માટે ઢાંકણ લગાવી અને આને થવા દઈશું. તો થોડું આ રીતે હળવા હાથે ચલાવી લઈએ અને આના પર ઢાંકણ લગાવી અને ફરીથી 1 મિનિટ માટે થવા દઈશું.
તો અહીંયા 1 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા મરચાં સર્વિંગ માટે બિલકુલ તૈયાર થઈ ગયા છે. બંને બાજુથી મરચાંનો બહુ જ સારો કલર આવ્યો છે અને એકદમ પરફેક્ટ મરચાં બનીને તૈયાર થઈ ગયા છે. તમે આ મરચાં જોઈ શકો છો. બધી બાજુથી મરચાંમાં સરસ ડિઝાઇન આવી છે અને એકદમ ટેસ્ટી અને ચટાકેદાર મરચાંની અંદર મસાલો છે. તો આ મરચાં 100% તમારો જમવાનો સ્વાદ વધારી દેશે. તો આ મરચાંને આ રીતે તમે લંચમાં કે ડિનરમાં સર્વ કરી શકો છો. તો મરચાંને આપણે પ્લેટમાં લઈ લેશું. તો તૈયાર છે આપણા ફક્ત 10 જ મિનિટમાં બની જતા ટેસ્ટી અને ચટાકેદાર વરાળિયા મરચાં. તો હવે બનાવીશું એકદમ ઝટપટ બની જાય એવા ખાટી મીઠી ગુજરાતી દાળ સાથે ભાત. તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી એવા ગુજરાતી દાળ ભાત બનાવવા માટે આપણે એક બાઉલમાં 1 કપ જેટલા ભાત લેશું, એટલે કે ચોખા લેવાના છે. અને ચોખાને એકદમ સારી રીતે આપણે વોશ કરી લેશું. અહીંયા તમે બાસમતી કે ગમે તે વેરાયટીના ચોખા લઈ શકો છો, પણ જે ગુજરાતી દાળ ભાત હોય એમાં ઝીણા ચોખા વપરાતા હોય છે. તમે ગમે તે વેરાયટીના રાઈસ સાથે ગુજરાતી દાળ ભાત તૈયાર કરી શકો છો. ચોખાને આપણે એકદમ સારી રીતે ધોઈ લેવાના અને પછી ચોખામાં સારું પાણી ઉમેરી 10 મિનિટ પલાળી દઈશું. 10 મિનિટ રાઈસ પલાળીશું એટલે થોડા ફૂલી જશે અને આપણા સ્ટીમ રાઈસ એકદમ ફટાફટ તૈયાર થઈ જશે. તો ભાત પલળે ત્યાં સુધીમાં આપણે એક બીજા બાઉલમાં 1 કપ જેટલી તુવેરની દાળ લેશું અને દાળમાં પાણી ઉમેરી એને સારી રીતે વોશ કરી લેશું. તો દાળને આપણે ખૂબ જ સારી રીતે વોશ કરવાની છે અને 2 થી 3 વાર અથવા ક્લિયર પાણી મળે ત્યાં સુધી આપણી દાળ ધોવાઈ જાય એટલે દાળને બાફવા કુકરમાં લઈ લેશું. તો આ રીતે દાળને કુકરમાં ઉમેર્યા પછી દાળ ડૂબે એના કરતાં થોડું વધારે અથવા તો 1.5 થી 2 કપ જેટલું આપણે પાણી ઉમેરીશું. સાથે 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1/4 ટીસ્પૂન જેટલું મીઠું અને સાથે એક મીડિયમ સાઇઝનું ટમેટું ઉમેરીશું. તો દાળને બાફતા સમયે તમે આ રીતે એક મીડિયમ સાઇઝના ટમેટાના મોટા મોટા ટુકડા કરીને ઉમેરી દેશો તો સરસ ટમેટું બફાઈ જશે અને દાળનો સ્વાદ પણ એકદમ સરસ આવશે. સાથે દાળ બફાતા સમયે બિલકુલ કુકરમાંથી બહાર ના આવે અને સારો એવો દાળનો ટેસ્ટ આવે એના માટે 1 ચમચી જેટલું ઘી દાળને બાફતા સમયે ઉમેરીશું. હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ પર 4 વિસલ કરી લેશું. 4 વિસલ થાય એટલે કુકરને બંધ કરી ઠંડુ થવા દેશું. તો હવે આપણું કુકર ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે 10 મિનિટ થઈ ગઈ છે. તો સ્ટીમ રાઈસને તૈયાર કરી લઈએ. તો આપણે કડાઈમાં 4 કપ જેટલું પાણી ગરમ કરીએ. એમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું. સાથે અડધી ચમચી જેટલું મીઠું અથવા સ્વાદ પ્રમાણે. જો તમે પ્લેન રાઈસ મોળા બનાવતા હોય નમક વગરના તો મીઠું સ્કીપ કરી શકાય. સારી રીતે બધું મિક્સ કરી દેશું અને પાણીને ઉકળવા દેશું. ત્યાં સુધીમાં આપણે રાઈસ જે પલાળ્યા હતા એમાં જે એક્સ્ટ્રા પાણી છે એને કાઢી લઈએ અને આપણે સારી રીતે પલળેલા રાઈસને આ રીતે ઉકળતા ગરમ પાણીમાં ઉમેરી દેશું અને હાઈ ફ્લેમ પર રાઈસને 5 થી 7 મિનિટ માટે થવા દેશું. તો આપણે 10 મિનિટ જેવા રાઈસ પલાળી દીધા હોય તો એને બફાતા ખૂબ જ ઓછો સમય લાગે છે. લગભગ અહીંયા 7 મિનિટ પછી રાઈસનો દાણો આ રીતે આપણે ચેક કરીએ તો તમે જુઓ એકદમ સરસ રાઈસનો દાણો સોફ્ટ થઈ ગયો છે. આવો એકદમ મીણ જેવો રાઈસનો દાણો સોફ્ટ થાય ત્યાં સુધી તમારે એને થવા દેવાના. તો હવે આપણા રાઈસ તૈયાર છે. તો રાઈસમાં રહેલું બધું એક્સ્ટ્રા પાણી આપણે કાઢી લેવાનું છે. તો આ રીતે આપણે કાણાવાળા વાસણમાં બધું પાણી ઉમેરી દઈશું. ભાતને સરસ ઓસાવી લેશું. તો તમે જોઈ શકો છો સારી રીતે મેં ભાતમાંથી બધું એક્સ્ટ્રા પાણી કાઢી લીધું છે. આ રીતે થોડા રાઈસને સ્પ્રેડ કરી દઈશું જેથી બધું જ પાણી નીકળી જાય અને ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દઈશું. તો એકદમ ટેસ્ટી એવા ગરમ ગરમ સ્ટીમ રાઈસ તૈયાર છે. તો રાઈસ બન્યા ત્યાં સુધીમાં દાળ આપણી સરસ બફાઈ ગઈ છે. કુકર પણ સરસ ઠંડુ થઈ ગયું છે. તો હવે આ સ્ટેજ પર આપણે જે ટમેટા ઉમેર્યા હતા એમાં જે ટમેટાનો જે છાલનો ભાગ હોય એને આપણે આ રીતે ચમચાથી કાઢી લેવાનો છે અને પછી એકવાર દાળને સરસ મિક્સ કરી આપણે હેન્ડ બ્લેન્ડરથી ક્રશ કરી લેશું. તો દાળને તમે ઝેણીથી પણ ક્રશ કરી શકો છો, પણ હેન્ડ બ્લેન્ડરથી ક્રશ કરો તો એકદમ દાળ સ્મૂથ ક્રશ થઈ જાય છે. તો આ રીતે એકદમ સરસ દાળને ક્રશ કરતા જવાની અને અત્યારે આ દાળ મને થોડી ઘાટી લાગે છે તો હું દાળને ક્રશ કરતા કરતા જ સાથે 1 કપ જેટલું પાણી ઉમેરી દઈશ. તો જરૂરિયાત પ્રમાણે તમારે પાણી ઉમેરી દેવાનું.
તો આ રીતે 1 કપ જેટલું પાણી મેં ઉમેર્યું અને હવે સારી રીતે દાળને ક્રશ કરી લેશું. સાથે હેન્ડ બ્લેન્ડર પર પણ આ રીતે થોડું પાણી ઉમેરી દેશું, જેથી જે કાંઈ એક્સ્ટ્રા દાળ હોય એ બધી અલગ થઈ જાય. હવે આ દાળને આપણે વઘારવાની છે. તો ગુજરાતી ખાટી મીઠી દાળનો વઘાર કરવા માટે કડાઈમાં અડધા ટેબલ સ્પૂન જેટલું તેલ અને 1 ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું. ઘી સાથે દાળનો સ્વાદ એકદમ સરસ લાગે છે. તો ઘી અને તેલ થોડા ગરમ થાય એટલે 1/4 ટીસ્પૂન જેટલા સૂકી મેથીના દાણા ઉમેરીએ. સાથે અડધી ચમચી જેટલા રાઈના દાણા ઉમેરીએ અને રાઈ સરસ ફૂટે એટલે એની સાથે 1 તમાલપત્ર, 2 સૂકા લાલ મરચા, 1 તજનો ટુકડો, 2 લવિંગ અને સાથે આપણે આની અંદર અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીએ, થોડા મીઠા લીમડાના પાન ઉમેરીએ, 2 ઝીણા કાપેલા લીલા મરચા અને 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો ઉમેરીશું. હવે ગેસ ધીમો કરી 1 ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીએ. લાલ મરચું બળી ન જાય એનું ધ્યાન રાખવાનું, એટલે લાલ મરચું ઉમેરી તરત જ તમારે ક્રશ કરેલી દાળને વઘારી દેવાની. તો આ રીતે મરચાના તડકા સાથે આપણી દાળ એકદમ ટેસ્ટી એવી લાગશે. તો દાળ વઘાર્યા પછી તમને દાળ જો વધુ પડતી ઘાટી લાગતી હોય તો થોડું તમારે પાણી ઉમેરી દેવાનું. તો હું હજી આમાં અડધા કપ જેટલું પાણી ઉમેરી દઈશ. હવે આ સ્ટેજ પર 2 ટેબલ સ્પૂન જેટલા શીંગના દાણા ઉમેરીશું. તો ગરમ ગરમ દાળ ઉકળશે એની સાથે શીંગદાણા પણ સરસ બફાઈ જશે. તો હવે દાળને આપણે ઉકળવા દેવાની છે અને આ સ્ટેજ પર મીઠું તમારે એડજસ્ટ કરી લેવાનું. દાળ બાફતા સમયે પણ ઉમેર્યું છે એટલે મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી દેવાનું. મેં અત્યારે અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું. બધું સારી રીતે મિક્સ કરી મીડિયમ ગેસ પર દાળને 5 થી 7 મિનિટ ઉકળવા દેશું. દાળ જેટલી ઉકળશે એટલી ટેસ્ટી બનશે. એટલે આ રીતે સરસ મજાની 5 થી 7 મિનિટ જેવી દાળ ઉકળે એટલે દાળમાં આપણે ગળાશ, તો હું 1/2 ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરીશ અને 1 લીંબુનો રસ ઉમેરી દઈશ. લીંબુના રસની જગ્યાએ તમે આમલી કે ખટાશ માટે કોકમ પણ ઉમેરી શકો છો, પણ હું અત્યારે લીંબુનો રસ વાપરી રહી છું. તો લીંબુનો રસ ઉમેર્યા પછી ગેસને બંધ કરી દેવાનો. ગરમ ગરમ દાળ સાથે ગોળ પણ 1 જ મિનિટમાં પીગળી જશે અને ઉપરથી લીલા ધાણા સ્પ્રિંકલ કરી આપણી ગરમ ગરમ ગુજરાતી દાળને સર્વ કરો. તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી એવી ખાટી મીઠી ગુજરાતી દાળ અને પ્લેન સ્ટીમ રાઈસ, જેને મેં સેલેડ અને શેકેલા પાપડ સાથે સર્વ કર્યા છે. એકવાર બનાવજો, આ રીતે દાળ તમને બહુ જ ભાવશે. તો તમને આ રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.